નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જૂન મહિનાને લઈ અંબાલાલ પટેલની આગાહી। પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે। 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। આજથી બદલાઈ જશે આ 5 નિયમો। ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થશે। 1 જૂનથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થશે। 18 વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવનારાઓને 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। આ સિવાય ટ્રાફિકના નિયમોનો ભંગ થાય તો ડ્રાઇવિંગ લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે અને આગામી 25 વર્ષ સુધી નવું લાયસન્સ આપવામાં આવશે નહીં। 3 આધાર કાર્ડ ફ્રી અપડેટ। 1 મે થી 14 જૂન સુધી આધાર કાર્ડ યુઝર્સ માટે ફ્રી અપડેટની જાહેરાત કરવામાં આવી છે। આનો અર્થ એ છે કે 14 જૂન સુધી તમે તમારા આધારમાં કોઈપણ અપડેટ મફતમાં કરી શકો છો। 4 એલપીજી સિલિન્ડરની કિંમતો। એલપીજી સિલિન્ડરની સુધારેલી કિંમતો 1 જૂન 2024ના રોજ સવારે 6 વાગ્યાથી રિલીઝ થઈ શકે છે। જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। 5 એસબીઆઈ ક્રેડિટ કાર્ડ। એસબીઆઈ ગ્રાહકો માટે 1 જૂનથી ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે। એસબીઆઈએ કહ્યું કે 1 જૂનથી અમુક ક્રેડિટ કાર્ડ દ્વારા સરકારને કરવામાં આવેલી ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં। તમે તેની સંપૂર્ણ માહિતી બેંકની સત્તાવાર સાઇટ પર મેળવી શકો છો। 29 રૂપિયા કિલોના ભાવે મળશે ભારત ચોખા। આજકાલ મોંઘવારી આસમાને પહોંચી છે। સરકારે ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે। સરકાર આવતા સપ્તાહથી સામાન્ય લોકોને 29 રૂપિયા કિલોના દરે ચોખા આપશે। તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે। સરકાર પહેલાથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે। ફૂડ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે। ભારત ચોખા પહેલથી અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવશે આ તારીખે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે। જો કે સરકારે હજુ તારીખ નક્કી કરી નથી। પીએમ કિસાનનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે। જો કે સરકારે હજુ તારીખ નક્કી કરી નથી। પીએમ કિસાનનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, નીચે કોમેન્ટ કરજો।